નમસ્કાર. શું નામ તમારું? ઝાલા બળવંતસિંહ વજીશ. ઝાલા બળવંતસિંહ વજીશ. આ કયું ગામ છે? રાયણિયાપુરા, ખરોડ રાયણિયાપુરા, ખરોડ રાણીયાપુરા. કયા જિલ્લામાં લાગે? મહેસાણા. મહેસાણા જિલ્લામાં લાગે. અચ્છા, તમે આ શેનું વાવેતર કરેલું છે? બટાકા. બટાકાનું. બટાકાનું વાવેતર પહેલેથી કરતા હશો, હા. બરાબર. તો પહેલાં શું પ્રોડક્ટ તમે વાપરતા હતા? પહેલાં અમે ડીએપી ને એ બધું વાપરતા. ડીએપી ને યુરિયા ને બધું હા, વાપરતા? એ બધું વાપરતા. અચ્છા, અને અત્યારે હાલ શું વાપરો છો? અત્યારે હાલ અમે ભૂમિ અમૃત વાપરીએ છીએ. ભૂમિ અમૃત, મતલબ ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરો છો? હા. વેલનેસ લાઈફની ભૂમિ અમૃત તમે વાપરો છો? હા. અચ્છા, આ ઓર્ગેનિક ખેતીમાં અને રાસાયણિક ખેતીમાં તમને શું ફરક લાગ્યો? ઘણો. હા જે આ બટાકાનું જે આ છે ને, હા હા આ જો બટાકાનું ઓટો જાડાશમાં બરોબર અને પહેલાં આટલું ના થતું, બરોબર છે, પણ મૂળિયા લોબા છે. બરોબર છે. હા, અને આમાં તમે ડીએપી નાખ્યું છે? ના, ડીએપી નહીં નાખે. ડીએપી એક દાણો નાખ્યો એક નહીં? દાણો નહીં. બરોબર છે. આમ તમે આટલા ખેતરમાં ડીએપી કેટલી આવે? આટલામાં એક નાખતા અમે. એક નાખતા, એમ જગ્યાએ એક દાણો પણ નાખ્યો નથી. નથી. અને આ ભૂમિ અમૃત ખાલી તમે નાખ્યું છે? નાખ્યું. અચ્છા, નાખવાથી તમને બીજો શું ફાયદો દેખાય છે? ઘણો આ જે પત્તા રહ્યા એરા એકદમ કુમાશમાં છે. બરોબર છે, કુમાસમાં છે, મતલબ જે પત્તા છે. હા. બરોબર છે. અને આ કેટલા દિવસના બટાકા થયા છે? આ 40 દિવસ. 40 દિવસના બટાકા થયા છે. બરોબર છે. અને આ પ્રોડક્ટ તમે બીજા કોઈ પાકમાં વાપરેલી છે? હા. શેમાં વાપરી? કુબીમાં વાપરી. કુબીમાં વાપરી હતી. કુબીમાં કેવું ઉત્પાદન રહ્યું? કુબીમાં સારું એવું છે. કુબી વેચી નાખી? વેચી નાખી. એમાં ભાવતાલમાં કેવું લીધું? ભાવતાલમાં બીજા કરતાં 10-15 રૂપિયા આપણને વધારે મળતો. બીજા કરતાં 10-15 રૂપિયા વધારે મળતું. અને બીજું તમે સગા સંબંધી કોઈને વપરાઈ હતી? ના, અમારા ભાઈને વપરાય તમાકુમાં. તમારા ભાઈને તમાકુમાં વપરાય? તમાકુમાં કેવું રહ્યું એમના? તમાકુમાં સારું. તમાકુમાં સારું રહ્યું. અચ્છા, આ પ્રોડક્ટ બીજા લોકો વાપરે તો કેવું રહે? સારું રહે. સારું રહે. આ પ્રોડક્ટ વાપરવી જોઈએ? વાપરવી જોઈએ. અચ્છા, જય વેલનેસ. જય.